દ્વારકાનો દરિયો ગર્જના કરી રહ્યો હતો અને લોકો બોલી ઉઠ્યા, આ મંદિર આજે બચશે નહીં. આ કોઈ સામાન્ય રાત નહોતી. દ્વારકાનો દરિયો આજે અસામાન્ય રીતે ઉછળી રહ્યો હતો. પવન એટલો તીવ્ર હતો કે ઝાડ પણ આડા પડી ગયા હતા. મંદિરની બહાર ભક્તો ગભરાઈ ગયા. કેટલાક બોલ્યા, જો દરિયો અંદર આવ્યો તો બધું નષ્ટ થઈ જશે. એ સમયે મંદિર અંદર એક નાનકડું બાળક દીવો લઈને ઊભું હતું. એ ડર્યું નહીં, એ ભાગ્યું નહીં. એને બસ એક જ વાત કહી, જ્યાં દ્વારકાધીશ છે ત્યાં ભયને પ્રવેશ નથી. અને અચાનક દરિયો થંભી ગયો. પવન શાંત થઈ ગયો. મંદિરની સીડીઓ સુધી એક બૂંદ પાણી પણ ના આવ્યું. લોકો નિશ્ચલ થઈ ગયા અને એક વૃદ્ધ ભક્તની આંખોમાંથી આંસુ વહી ગયા. એ બોલ્યો, ભગવાન ચમત્કાર ત્યારે નથી કરતા જ્યારે બધું સારું હોય, પણ ત્યારે કરે છે જ્યારે વિશ્વાસ અડીખમ હોય. જો તમારો પણ દ્વારકાધીશ પર વિશ્વાસ અડીખમ છે તો વિડીયોને લાઈક કરો અને આવી વધુ ભાવનાત્મક વાર્તા માટે ફોલો કરો.